બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આંગણે તેજ તૃષા એવા એક સુંદર શીર્ષકથી જે મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે એ નિમિત્તે ઉદ્ઘાટન સમારંભમાં અહીંયા ઉપસ્થિત આ યુનિવર્સિટીના આદરણીય વાઇસ ચાન્સલર સુશ્રી અમીબેન ઉપાધ્યાય, મંચ ઉપર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને આ સુંદર ઓડિટોરિયમમાં મંચની સન્મુખ બિરાજમાન જુદી જુદી સ્પર્ધાઓના તજજ્ઞ નિર્ણાયકશ્રીઓ અને સ્પર્ધક ભાઈ બહેનો, વધારે સમય તમારી વચ્ચે ઊભા રહેવાનો કોઈ ઉપક્રમ નથી, કારણ કે અમુક વર્ષ પહેલાં આવી જ રીતે હું પણ એક સ્પર્ધક તરીકે ઉદ્ઘાટન સમારંભના પ્રવચનો પૂરા થાય ઝડપથી એની રાહ જોતો તમારી જેમ, કારણ કે સૌને પોતાની પ્રતિભા બતાવવાનો ઉત્સાહ હોય, ઉમંગ હોય, સ્પર્ધા જીતવા માટેના ઘણા બધા મનોરથ હોય, એટલે કોઈ લાંબુ પ્રવચન કરવાનો કોઈ ઉપક્રમ નથી. પણ મારા જીવનની એક સાવ સાચી સત્ય ઘટના મારે બહુ સંક્ષિપ્તમાં તમને કહેવી છે અને મને ભરોસો છે કે આ 5-7 મિનિટની જે સત્ય ઘટના છે મારા જીવનની, એ તમને બહુ ઉપયોગી થશે આજે પણ અને ભવિષ્યમાં પણ. બધાને બે મા બાપ હોય, મા અને બાપ. મારું સૌભાગ્ય એવું કે મને દત્તક લેવામાં આવેલું, એટલે મારા પાલક માતા પિતા પણ ખરા અને મારા જન્મદાતા પણ ખરા, એટલે મારે 4 મા બાપ. પણ નાનો હતો ત્યારે એટલો બધો તોફાની હતો કે 4 મા બાપ થાયકા અને મને લીંબડીની, સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી ગામ, એની બ્રાહ્મણ બોર્ડિંગની અંદર મને દાખલ કર્યો કે આ ઘરે રાખવા જેવો નહીં. અને બોર્ડિંગમાં 2 વર્ષ રહ્યા પછી અમારી બ્રાહ્મણ બોર્ડિંગના ગૃહપતિ એવા થાયકા કે એમણે ટ્રસ્ટીઓને 2 વર્ષના અંતે પત્ર લખ્યો કે આવતા વર્ષે નવું સત્ર શરૂ થાય ત્યારે આ બોર્ડિંગમાં કાં મને રાખો અને કાં જગદીશ ત્રિવેદીને રાખો. તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મળી અને હું વિનોદમાં એવું કહેતો હોઉં છું કે મિટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા ને છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. બોલો, નહીતર એ બહુ અઘરું છે. અને એ નિર્ણય એવો હતો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગૃહપતિ નહીં મળે, માટે વિદ્યાર્થીને કાઢો. એટલે લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાંથી મને રસ્ટિકેટ કરવામાં આવ્યો અને આજ દિવસ સુધી 27મી જાન્યુઆરી 2026 સુધીના લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ઇતિહાસમાં જો કોઈ વિદ્યાર્થીને ટ્રસ્ટીઓએ રસ્ટિકેટ કર્યો હોય તો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું. પછી મને લીંબડીના જૂના બસ સ્ટેન્ડ પાસે સુકલ્પા શેરી, ને ત્યાં મારા એક બહુ દૂરના સગાને ત્યાં પેંગેશ તરીકે મારા મા બાપે રાખ્યો. એટલે એ ઘરે લઈ જવા તો તૈયાર જ નહોતા. ખબર પડી કે આને રસ્ટિકેટ કરે છે તો 4 મા બાપ આવ્યા તાબડતોબ, અને એ ટ્રસ્ટીઓને વિનંતી કરે કે તમે રાખો, ને ટ્રસ્ટી મારા મા બાપને વિનંતી કરે કે તમારો છે તો તમે રાખો ને. એટલે હું તો હાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો, ન રામ રાખે ન ભરત રાખે. પછી મને એક દૂરના સગાને ત્યાં પેંગેશ તરીકે રાખવામાં આવ્યો. પણ પછી થાકવાનો વારો હું જે હાઈસ્કૂલમાં ભણતો એના શિક્ષકોનો હતો. હું ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયમાં ભણતો, GS બોયઝ હાઈસ્કૂલ લીંબડી. અમારા વખતમાં જે મારી ઉંમરના છે એને ખબર છે, 11મું ધોરણ સ્થાનિક પરીક્ષા લેવાતી. એટલે જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે, એ જ પેપર તપાસે.
એટલે અમારા સમયમાં 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો, પણ લીંબડીની એ GS કુમાર વિદ્યાલયના શિક્ષકોએ મને સજાના ભાગરૂપે, મારા તોફાનોથી કંટાળી સજાના ભાગરૂપે મને 11મા ધોરણમાં નાપાસ કર્યો. અને તમને જાણીને આનંદ થશે, 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો, 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને ગિલ્ટી ફીલ થઈ કે આપણે આપણી મળે નાપાસે ન થઈ શકીએ. આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે. આપણે આપણી જાતે નાપાસ થઈ શકીએ. અને આર્ષ દ્રષ્ટા તો હું એવો કે 1982માં મને ખબર હતી કે 30 વર્ષ પછી ગુજરાતની ગાદી ઉપર નરેન્દ્રભાઈ મોદી નામના એક મુખ્યમંત્રી આવશે અને એ આત્મનિર્ભર થવા માટે થઈને આપણને પ્રેરણા આપશે. હું નાપાસ થવાની બાબતમાં 82માં આત્મનિર્ભર થઈ ગયો. 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. પણ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આ સત્ય ઘટના હું ખાસ આજે આ તેજ તૃષાના ઉદ્ઘાટન પ્રસંગે એટલા માટે કહેવા માગું છું કે 2 વખત હું નાપાસ થયો, 11મામાં અને 12મામાં. પછી મને પારાવાર પસ્તાવો થયો. લીંબડી ભોગાવો નદી છે, જ્યાં ગાઈડ ફિલ્મનું શૂટિંગ, જે ગીત છે ગાઈડનું, દેવાનંદની ગાઈડ, બહુ પોપ્યુલર મૂવી, કાંટો સે ખીંચ કે આંચલ તોડ કે બંધન બાંધી પાયલ, એનું ત્યાં શૂટિંગ થયું છે. તો એ ભોગાવો નદીના કાંઠે જગદીશ આશ્રમ છે. એ જગદીશ આશ્રમ અને નદીની વચ્ચે બેસીને આ જગદીશ મોડી રાત સુધી રોયો. બીજી વખત નાપાસ થયા પછી મને પારાવાર પસ્તાવો થયો કે સમાજમાં બદનામી થઈ, જ્ઞાતિમાં બદનામી થઈ. મેં મારી બોર્ડિંગના ટ્રસ્ટીઓને, ગૃહપતિને હેરાન કર્યા. મેં મારી હાઈસ્કૂલના શિક્ષકોને દુઃખી કર્યા. ખૂબ રડ્યો, મોડી રાત સુધી રડ્યો. પણ યુવાન ભાઈ બહેનોને હું એક જ વાત કહેવા માગું છું કે એકાંત હતું, રાત્રિનો અંધકાર હતો, આવી મોટી નિષ્ફળતા હતી, 2 વખત ફેલ થવાની નિષ્ફળતા, પણ છતાં એક પણ સેકન્ડ માટે મને એ નદીમાં પડીને મરી જવાનો વિચાર નહોતો આવ્યો. એટલે પહેલી વિનંતી હું આજે એ કરવા માગું છું યુવાન ભાઈ બહેનોને કે ગમે એવી નિષ્ફળતા મળે, આવી કોઈ સ્પર્ધામાં મળે કે તમારી એજ્યુકેશનલ કોઈ એક્ઝામમાં મળે કે તમારા જીવનમાં મળે, દાંપત્ય જીવનમાં મળે કે બિઝનેસમાં મળે, કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળતા મળે, આત્મહત્યાનો નબળો વિચાર ક્યારેય ન કરશો, મરવાની વાત ન કરશો. ઈશ્વરે જીવવા માટે કંઈક કરીને બતાવવા માટે આપણને પૃથ્વી ઉપર મોકલા છે. આપણા મા બાપે બહુ મોટા અરમાનો સાથે આપણને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે. આવી સુંદર યુનિવર્સિટીની અંદર ભણવા માટે થઈને મોકલા છે. એ મરવા માટે થઈને નથી આ જીવન, પહેલી વાત. બીજું હું એ કહેવા માગું છું વિદ્યાર્થી ભાઈ બહેનોને કે 12મા ધોરણમાં મારે પાસ તો થવું હતું, પણ દેખાદેખીમાં મેં વિજ્ઞાન પ્રવાહ લઈ લીધો, સાયન્સ મેં સ્વીકારી લીધું. મને અત્યારે સમજાય છે કે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી જ નહોતો, હું તો પહેલેથી જ અજ્ઞાનનો વિદ્યાર્થી, ખરેખર તો આર્ટ્સનો વિદ્યાર્થી. પણ મેં દેખાદેખીમાં વિજ્ઞાન પ્રવાહ લીધો એટલે મને નિષ્ફળતા મળી. એટલે બીજી વિનંતી યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનોને હું એ કરીશ કે ક્યારેય દેખાદેખીથી કોઈ લાઈન ન લેશો, કોઈ કોર્સ ન લેશો. જેમાં તમને રુચિ હોય, જેમાં તમારી ટેલેન્ટ હોય, જેમાં તમને રસ પડતો હોય ને જેમાં તમે કંઈક કરી બતાવો, એવી તમને કોન્ફિડન્સ, તમને એવો આત્મવિશ્વાસ હોય, એવી તમારી પસંદગીની લાઈન. એમાં શિક્ષકો મદદરૂપ થઈ શકે, વાલીઓ મદદરૂપ થઈ શકે, આપણા વડીલો મદદરૂપ થઈ શકે કે તું આ સ્ટ્રીમને લાયક છો, તું આ પ્રવાહને લાયક છો. આ 2 વાત. અને હવે અગત્યની વાત મારે એ કરવી છે કે મોડી રાત સુધી રેડ્યો, મરવાનો વિચાર તો કર્યો જ નહોતો, પણ એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી એક પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો. મધ્યરાત્રિએ જ્યારે હું નદીના કાંઠેથી ઊભો થયો ત્યારે હું એક મનોરથ સાથે, એક પ્રતિજ્ઞા સાથે ઊભો થયો હતો
કે ભલે 2 વખત નાપાસ થયો, ભલે સમાજમાં બદનામી થઈ, પણ જો 2 વખત પીએચડી કરી ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. અને તમને જણાવતા આનંદ થાય છે કે 2 વખત નહીં, મેં 3 વખત પીએચડી કર્યું છે. 3 અલગ અલગ યુનિવર્સિટીમાંથી મેં 3 વખત પીએચડી કર્યું છે. અને આને અહમની અભિવ્યક્તિ ન ગણશો, પણ 2 વિદ્યાર્થીઓએ જગદીશ ત્રિવેદી ઉપર પીએચડી કર્યું છે. એમને પણ ઉપાધિ મળી ચૂકી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી. અને 2 વિદ્યાર્થીનો માનદ માર્ગદર્શક, મેં નોકરી કરી નથી ક્યારેય, પણ 2 વિદ્યાર્થીનો માનદ માર્ગદર્શક, ઓનરરી ગાઈડ બનવાનું સૌભાગ્ય પણ મને ઈશ્વરે આપ્યું છે. એટલે હું પીએચડીનો વિદ્યાર્થી 3 વખત થયો, પીએચડીનો વિષય 2 વખત થયો, અને પીએચડીનો વિદ્યાગુરુ 2 વખત થયો. પણ આ વાત તો મારા માટે સેકન્ડરી છે. હવે જે પ્રાઇમરી વાત હું તમને કરવા જઈ રહ્યો છું, આ તેજ તૃષાના ઉદ્ઘાટન પ્રસંગે આ તો મેં એક ભૂમિકા બાંધી, પણ બહુ અગત્યની વાત હું તમને કરવા જઈ રહ્યો છું. 2 વખત નાપાસ થયેલો વિદ્યાર્થી 3 વખત પીએચડી ભલે કર્યું, આપ સૌના આશીર્વાદથી અત્યાર સુધીમાં ભારત સિવાયના જુદા જુદા 28 દેશોની 96 વિદેશ યાત્રા મેં કરી છે, 96 એબ્રોડ ટૂર. પણ હવે સાંભળજો, આ કોઈ અહમની અભિવ્યક્તિ નથી, પણ હું જે કહેવા માગું છું કે હું 96 વિદેશ યાત્રા કરી શક્યો હોય, 3500થી વધારે સ્ટેજ શો કરી શક્યો હોય, અને મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આપણા યશસ્વી વડાપ્રધાન અને આપણા ગૃહમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં હું 2024માં જો પદ્મશ્રી લઈ શક્યો હોય, તો એના માટે મેં 3 વખત પીએચડી કર્યું. એ જવાબદાર નથી, મારી અંદર જે કળા હતી, કળા જવાબદાર છે સાહેબ. એટલે હું એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો જરાય અનાદર નથી કરતો, પણ જો તમારી અંદર કંઈક ટેલેન્ટ હશે, કંઈક શિક્ષણ સિવાયની પ્રતિભા હશે, સાહિત્યની હોય તો ભલે, કલાની હોય તો ભલે, સંગીતની હોય તો ભલે, નાટકની હોય તો ભલે, ખેલકૂદની હોય તો ભલે, પણ એક ઇતર પ્રવૃત્તિ, તમારો જે શૈક્ષણિક ઢાંચો છે, તમારા જે પાઠ્યપુસ્તકો છે, એ સિવાયની કોઈ પણ એક પ્રવૃત્તિની અંદર તમે રસ લેજો. હું તમને આત્મવિશ્વાસ સાથે કહું છું કે એ તમને જે પ્રગતિ કરાવશે અને તમારા હાથે એ જે સેવા કરાવશે એ બહુ મોટી હશે. મને આ મારી આ બધી વાતો, આટલી યાત્રાઓ અને આટલી વાર પીએચડી આવું બધું બોલવું ગમે નહીં, પણ સાહેબ હું એક જમાનામાં 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢતો થાનની અંદર. આજે પણ મારા વતનની અંદર મારું નામ જગો ઝેરોક્સ વાળો. આજે પણ હું મારા વતનમાં જાઉં તો જગો આવ્યો. અને આ બહુ પદ્મશ્રી ને બહુ ડૉક્ટર ને બહુ દાનવીર ને આવું બધું સાંભળીને જ્યારે મારા કાન થાકી જાય, ત્યારે હું વતનમાં જગો સાંભળવા જતો રહું છું. પણ એ 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢવા વાળો જગો ઝેરોક્સ વાળો એ ઈશ્વરની કૃપાથી 20 કરોડ કરતા વધારે રૂપિયાનું દાન કરી શક્યો. અને એના માટે પણ મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જવાબદાર નથી સાહેબ. ઈશ્વર દત્ત જે કળા છે, જેને ગોડ ગિફ્ટ કહેવાય, આ કળા, સાહિત્ય, આ રમતગમત, આ ગોડ ગિફ્ટેડ, સીધું ઈશ્વર પાસેથી મળેલું વરદાન છે સાહેબ. કદાચ તમે પરીક્ષાની અંદર તો ગોખીને પણ સારા માર્ક્સ મેળવી શકશો, પણ સાહિત્યમાં, કલામાં, રમતગમતમાં એમાં કશું જ ગોખેલું નહીં ચાલે. એમાં માત્ર અને માત્ર તમારી ટેલેન્ટ ચાલશે સાહેબ. અને આવી ઈશ્વરની જે કૃપા જેના ઉપર ઉતરી હોય, આદરણીય આપણા વાઇસ ચાન્સલર અમીબેન, એમને બોલું તો ન ગમે, પણ નૃત્યની અંદર ગુજરાતનું ગૌરવ કહી શકાય એવું એમનું કામ છે. કલાને વરેલા છે, ઈશ્વરનો રાજીપો, ઈશ્વરના આશીર્વાદ ઉતરા છે, તો આજે આવડું મોટું કામ બેન કરી રહ્યા છે. એટલે ફરી પાછો કહી દઉં, ગલત ફહેમી ન થાય, કોઈ અવળો અર્થ ન થાય, કે શિક્ષણ બહુ જરૂરી છે,
ભણવું અત્યંત જરૂરી છે, શિક્ષણનો બિલકુલ અનાદર નથી કરતો, પણ સાથે સાથે એક એવો શોખ રાખજો જે શિક્ષણ સિવાયનો હોય, એ તમને રાજ્ય કક્ષાથી આગળ, રાષ્ટ્રીય કક્ષાથી આગળ, વિશ્વ કક્ષા સુધી લઈ જશે. અને આ જીવતો જાગતો દાખલો આ તમારી સામે. હમણાં જ હું રાજકોટની RK યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હું ગેસ્ટ ઓફ ઓનર હતો ને મારા હાથે પદવીઓ આપવામાં આવી PhD સુધીની. તો સાહેબ 2 વખત નાપાસ થયેલો છોકરો કોન્વોકેશનમાં PhDની પદવી આપે, આ હાઉ કેન પોસિબલ? પણ થઈ શકે છે, કારણ કે એની પાસે ઈશ્વરની આપેલી કળા છે સાહેબ. એની પાસે ભગવાનનું આપેલું આવું વરદાન છે જે શિક્ષણ સિવાયનું છે, પણ એને બધે જ પ્રેમ અપાવે છે લોકોનો. અહીંયા પણ આજે હું આવી શક્યો અને આપ સૌને મળી શક્યો, એનો મને અત્યંત આનંદ છે. અહીંયા મને મારી વાત રજૂ કરવાની તક મળી, એ માટે હું આ સંસ્થાનો પણ હૃદયથી આભાર માનું છું.